મોડી રાત્રે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર અચાનક સમાચાર ફેલાઈ ગયા કે ભૂતપૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના સ્થાપક ઇમરાન ખાનની તબિયત ગંભીર છે અથવા તેમનું અવસાન થયું છે। આ અફવા એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે હજારો લોકો અદિયાલા જેલની બહાર એકઠા થઈ ગયા, જેના કારણે દેશભરમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી। પીટીઆઈના કાર્યકરોએ રાવલપિંડી, પેશાવર અને અન્ય ઘણા શહેરોમાં કટોકટી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા। અફવાઓના વધતા દબાણનો સામનો કરીને જેલ વહીવટ તંત્રને સત્તાવાર નિવેદન જારી કરવાની ફરજ પડી હતી। અધિકારીઓ કહે છે કે ઇમરાન ખાન જેલમાં સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમની સલામતી માટે કોઈ ખતરો નથી। વહીવટતંત્રએ પણ સ્પષ્ટતા કરી છે કે ઇમરાનને અન્ય કોઈ જગ્યાએ ખસેડવામાં આવ્યા નથી અને સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલો સંપૂર્ણપણે બનાવટી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।